નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। તો આજે વાત કરીશું મિડલ ઈસ્ટના યુદ્ધ વિશે કે જેમાં 108 દિવસ બાદ એક સૌથી મોટું વળાંક આવ્યું છે। અત્યાર સુધી કે જે તમે સમાચાર સાંભળતા હતા અને અમારા કાન પણ તરસતા હતા કે આખરે ક્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થશે, હવે એની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે। અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફી ઘણીવાર એવું કહેતા આવ્યા હતા કે ભાઈ ડીલ થવા જઈ રહી છે, ડીલ થઈ ગઈ છે, બસ કન્ફર્મ હવે ડેટ જાહેર થશે, પણ ક્યારે ઈરાને એની પુષ્ટિ નહોતી કરી। પણ આ વખતે વિશ્વાસ એટલા માટે આવી રહ્યો છે કારણ કે ઈરાન તરફથી પણ એની પુષ્ટિ કરવામાં આવી। પણ આ વખતે જોરદાર નાટ્યાત્મક વળાંક એ આવ્યો કે તમને યાદ હશે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયર થયું હતું એની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કરી હતી। પણ તમે અહીંયા જુઓ, અહીંયા જ્યારે આ સીઝ ફાયરની જે ડીલ માટેની જાહેરાત થઈ એ પાકિસ્તાને કરી। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે ટ્વીટ કર્યું અને એની 14 મિનિટ બાદ પછી ડોનાલ્ડ ટ્રમ્પે એની જાહેરાત કરી અને પછી સામે ઈરાન તરફથી પણ જવાબ આવી ગયો। પણ સવાલ એ થાય કે આખરે કયા એવા ટોપિક છે, કયા મુદ્દાઓ છે જેના આધારે બંને સહમત થયા છે। જો કે એમાં જે મેસેજ એ આવ્યો છે અને ઈરાનની જે મીડિયા છે એ પણ ચલાવી રહી છે કે અમે અમેરિકાને ઝુકાવી દીધું છે અને સાથે સાથે અમારો દુશ્મન દેશ છે ઇઝરાયલ એને પણ અમે સીધું દોર કર્યું છે, એવા મેસેજ આપી રહ્યા છે। ટોટલ 14 એવા મુદ્દા છે જેના પર અમેરિકાએ સહમત થવું પડ્યું છે। મુદ્દો સૌથી મોટો મુદ્દો એ છે કે અબજો ડોલરની જે સંપત્તિ ફ્રીઝ કરીને રાખી છે એને ખોલવામાં આવશે। સાથે સાથે ભવિષ્યમાં ક્યારે પણ ઈરાન પર હુમલો નહીં થાય એની ગેરંટી આપવામાં આવશે। અને હવે જેડી વેન્સ એમના ઉપરાષ્ટ્રપતિએ પોતે પુષ્ટિ એ કરી કે અમે 1 to 1 ઈરાન સાથે બેઠક કરીશું, એમની સાથે સીધો સંવાદ કરીશું, કોઈ વચ્ચે મીડિયેટર નહીં। અને સાથે સાથે એમ પણ કહ્યું કે અમે ઈરાનને એક નવા દેશ તરીકે આવકારી રહ્યા છે, એક નવી ઇકોનોમી તરીકે, ઉભરતી ઇકોનોમી તરીકે અમે આગળ લઈ જઈશું, એવી વાત પણ અમેરિકા કહેવા લાગ્યું છે। પણ સવાલ એટલા માટે થાય કે શું આ ફક્ત ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે? એટલા માટે કારણ કે મેઇન વિલન આ પિક્ચરમાં છે ઇઝરાયલ નેતન્યાહુ। આજે ઇઝરાયલે તુરંત સંભળાવી દીધું છે અમેરિકાને। ઇઝરાયલના રક્ષા મંત્રીએ કાદસે એમ કહ્યું કે ભાઈ અમે અમેરિકાના ગુલામ નથી, અમે સ્વતંત્ર દેશ છીએ, અમે કહીએ રિપબ્લિક બનાના નથી, અમે અમારા નિર્ણય જાતે લઈશું અને લેબેનોનમાંથી અમારી સેના પીછેહટ નહીં કરે। ને આજે પણ થોડા હુમલા ચાલી રહ્યા છે એટલે હજુ પણ આમાં ટ્વિસ્ટ આવી શકે છે કારણ કે જો ઇઝરાયલ પર એટેક થાય, ઇઝરાયલ લેબેનોન પર એટેક કરે એનો મતલબ કે ત્યાં કરે હિઝબુલ્લાહ પર, તો પછી ઈરાન પણ એટેક કરશે। તો શું આ સીઝફાયર ફક્ત નાટક છે? કારણ કે હવે 19 તારીખે એક સ્વિટ્ઝરલેન્ડમાં બેઠક મળવા જઈ રહી છે। પહેલી વાર એવું બનશે 47 વર્ષોમાં કે તેહરાન અને વોશિંગ્ટન આવી રીતે પાકિસ્તાનમાં હતા, પણ આ વખતે સમાચાર એ છે કે ટ્રમ્પ પોતે સ્વિટ્ઝરલેન્ડ જઈ રહ્યા છે એટલે કે વોશિંગ્ટન અને તેહરાન બંને આમને સામને હશે સ્વિટ્ઝરલેન્ડમાં। 19 તારીખ શુક્રવારનો દિવસ છે, ત્યારે શું થાય છે કે પહેલા જ આ બધી ડીલ તૂટી જાય છે એ જ વિશે ચર્ચા કરીશું। અને સાથે ભારત પર એની કેવી અસર પડી રહી છે, ભારતમાં હવે જે અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ, શું એમાંથી આપણને થોડી રાહત મળશે કે કેમ, એ વિશે પણ વાત કરીશું। બિલકુલ, તો આખરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો યુદ્ધ સમાપ્ત થવાની જાહેરાત કરી દેવામાં આવી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેની સમજૂતી હવે પૂરી થઈ। બીજી તરફ ઈરાને પણ નિવેદન જાહેર કરીને કહ્યું કે મહિનાઓ સુધી ચાલેલી લાંબી અને મુશ્કેલ વાતચીત બાદ બંને દેશોએ એક MOUને આખરી ઓપ આપી દીધો। ટ્રમ્પે કહ્યું કે આ સમજૂતી હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે। આ ઉપરાંત ઈરાની બંદરો પરથી અમેરિકી નૌસેનાની નાકાબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી પણ આપી દીધી। ટ્રમ્પે કહ્યું કે દુનિયાના જહાજો હવે એન્જિન ચાલુ કરી લો અને તેલને વહેવા દો। બંને દેશો શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા ખાતે હસ્તાક્ષર કરશે। જો કે બંને દેશ વચ્ચેની સમજૂતીના સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર નથી કરવામાં આવ્યો, એટલે કે કયા શરતોને આધીન આ સમજૂતી થઈ છે તે હજી સુધી બહાર નથી આવ્યું। પરંતુ અત્યાર સુધી જે તમામ દેશો પર આ બંને દેશના યુદ્ધની અસર જોવા મળી રહી હતી, વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, મોંઘવારીમાં પણ વધારો થયો હતો, તેલ સ્ટોક છે જેને કહી શકાય કે સ્ટેબિલિટી હોય કે પછી સપ્લાય હોય, તમામ વસ્તુઓ ઠપ થઈ ચૂકી હતી અને અસર દરેક દેશ પર જોવા મળતી હતી। હવે જોવું રહ્યું કે આગળનું સ્ટેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પનું કેવું રહે છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રકારે ઈરાનને તો લેબનોન પર વળતો હુમલો ન કરવાની જે પ્રકારે સલાહ આપવામાં આવી છે ઇઝરાયલને, પણ ઇઝરાયલ ચૂપ બેસશે કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યો છે। બીજા એક મોટા સમાચાર એ પણ છે કે વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે હું આ સમજૂતીનું સ્વાગત કરું છું, જેના કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક વિક્ષેપ પડ્યો અને ઘણા દેશોમાં જાનહાનિ પણ થઈ. ભારતને આશા છે કે આ સમજૂતીના અમલીકરણથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે અને નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. અમે ટકાઉ અંતિમ કરાર સુધી પહોંચવા માટે બાકીના મુદ્દાઓ પર ચર્ચાની રાહ જોઈ રહ્યા છીએ. એટલે વડાપ્રધાને પણ કહ્યું છે કે એક ટકાઉ મુદ્દો છે તે એની રાહ જોવામાં આવી રહી છે. એટલે વિકાસ ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ વારંવાર ચેન્જ થતું હોય છે. હજુ લાગી રહ્યું છે કે હજુ પણ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ કોઈ ચેન્જ થઈ શકે, હજુ આ સમજૂતી કરારમાં કોઈ નવા સ્ટેટમેન્ટ આવી શકે? બિલકુલ, અમેરિકા તરફથી હવે કોઈ સંભાવના નથી, કારણ કે મામલો જેડી વેન્સે સંભાળી લીધો છે. કહેવાય રહ્યું છે કે આખી ડીલના આર્કિટેક્ટ જેડી વેન્સ પોતે છે અને હવે આખી આ પરિસ્થિતિમાંથી અમેરિકાને ઓફ રેમ્પ લાવવાનો, બહાર નીકળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એટલા માટે જ કદાચ અમેરિકા તો કશું નહીં કરે, પણ ઇઝરાયલ આમાં કોઈ કાંકરી ચાળો કરી શકે છે, એની પૂરેપૂરી શક્યતા અત્યારે જોવામાં આવી જ રહી છે. આ જ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે થોડી જ મિનિટમાં ડિફેન્સ એક્સપર્ટ પણ જોડાવાના છે. રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને સાથે થોડી જ મિનિટોમાં રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી પણ જોડાશે, એમની સાથે પણ સંવાદ કરીશું. પહેલા મકવાણા સાહેબ, આપની પાસે આવવા માંગીશ કે શું હજુ પણ પિક્ચર બાકી હૈ? કેમ કે જે પિક્ચરમાં છેલ્લે વિલન આવે છે એ આખો ખેલ બગાડી નાખે છે. આમાં વિલન છે નેતન્યાહુ અને ઇઝરાયલ, એ લોકોના તેવર પણ આજે કંઈક એવા જોવા મળ્યા. એમણે કહ્યું અમેરિકાને કે ભાઈ અમે તમારા ગુલામ નથી, અમે રિપબ્લિકનો બનાના નથી, અમે સ્વતંત્ર દેશ છીએ, ડોનાલ્ડ ટ્રમ્પના કરાર અમને લાગુ નથી પડતા. શું હજી પણ ખેલ બાકી છે? કારણ કે આવી જ ટોક તમને યાદ હશે કે ઇસ્લામાબાદમાં પણ થઈ હતી, જ્યાં જેડી વેન્સ પોતે પહોંચ્યા હતા, કુશનર પણ પહોંચ્યા હતા, એમની સામે ગાલિબાફ, અબ્બાસ અરાગચી બધા હતા. ઘણી બધી બેઠકો કરી પણ કશું નિવેડો ન આવ્યો. શું સ્વિટ્ઝરલેન્ડમાં પણ એવું થવાનું છે કે પછી આ વખતે હવે પિક્ચર પૂરું? જે વિકાસ, આપનો સવાલ બહુ સ્ટ્રેટેજિક અને સરસ મજાનો સવાલ છે. સર્વપ્રથમ દર્શક મિત્રોને એક ખુશીના સમાચાર આપું કે આજે 28મી ફેબ્રુઆરીથી માંડીને આજની તારીખ સુધી જે પ્રમાણે અમેરિકા, ઇઝરાયલ ને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અને 80મા જન્મદિવસ નિમિત્તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી કે હવે અમે યુદ્ધ સમાપ્ત કરવા જઈ રહ્યા છે અને અમારી ફાઇનલ ડીલ જે છે એ 19મી જૂન 2026ના રોજ જેનેવા ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં મળવા જઈ રહી છે અને આ ફાઇનલ છે. એટલે જે પ્રમાણે ઈરાન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા 14 જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર અમેરિકા અને ઈરાનની બંને દેશોની સહમતિ સધાઈ છે અને એ સહમતિના કારણે એક તરફ મોજતબા ખામનેઈ અને બીજી તરફ અમેરિકાના પ્રમુખ, રાષ્ટ્રપ્રમુખ, આ બંને આવનારી 19મી જૂન 2026ના રોજ જેનેવા ખાતે એમાં બંને દેશોના રાષ્ટ્રપ્રમુખ અથવા તો જે પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ બંને પક્ષો સાથે મળીને સિગ્નેચર કરશે અને જે પ્રમાણે દુનિયાના દેશોએ આ ફાઇનલ ડીલને શુભેચ્છાઓ દ્વારા વધાવી લેવામાં આવી છે, એ ખરેખર એક સ્વાગતનું સૌથી મોટું પગલું છે. ભારતના પ્રધાનમંત્રીએ પણ આ પહેલની શુભેચ્છાઓ પાઠવી છે. યુરોપના તમામ દેશોએ શુભેચ્છાઓ પાઠવી છે. બ્રિટિશ, ફ્રાન્સ, ઇજિપ્ત અને દુનિયાના તમામ દેશોએ આ જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કે એનર્જી સંકટ આખી દુનિયાની અંદર જે આજે ચાલી રહ્યું છે એને સમાપ્ત કરવા માટે આ એક સરસ મજાનું પગલું લેવાઈ રહ્યું છે. આપના કહેવા પ્રમાણે જે પ્રમાણે જેડી વેન્સ હવે આ ડીલને અમલમાં લાવવા માટે જે પ્રમાણે મોરચો સંભાળ્યો છે તો એ મોરચા પ્રમાણે મને એવી આશા છે એક ડિફેન્સ એક્સપર્ટ તરીકે, અને જે પ્રમાણે અમેરિકા છેલ્લા કેટલાય દિવસથી વલખા મારી રહ્યું હતું કે હવે ગમે તેમ યેન કેન પ્રકારણે મારે આ યુદ્ધમાંથી બહાર નીકળવું છે અને વારંવાર જે પ્રમાણે દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે યહૂદી જે લોબીના દબાવથી અમેરિકા કાર્ય કરી રહ્યું હતું,
તો એ પ્રમાણે આજે એટલું કહી શકીએ કે હવે દબાવને પણ સાઈડમાં રાખી અને અમેરિકા ફર્સ્ટની નીતિ પ્રમાણે આજે દુનિયા ઉપર આવેલું જે એક આર્થિક સંકટ છે, એક એનર્જી સંકટ છે, એ સંકટમાંથી આખી દુનિયાને બહાર લાવવા માટેનો 100% પ્રયાસ કરવામાં આવશે. અને આ જે 14 મુદ્દાઓ છે એ ઈરાનના વ્યાજબી મુદ્દાઓ છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે લેબનાનની અંદર જે હિઝબુલ્લા ઉપર કે પછી ત્યાં એમ કહી શકાય કે જે હમાસ છે કે યમનના હુતી છે કે પછી ત્યાં એ આ બધા દેશો ઉપર હુમલો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને બીજા ઈરાન ઉપર લાગેલા તમામ જે સેન્કશનો છે એ સેન્કશનોને દૂર કરવામાં આવે અને આ 60 દિવસનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન સૌથી પહેલા પહેલી સાઇન થતાની સાથે જ $12 બિલિયન એ ઈરાનના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે અને બાકીની $12 બિલિયન જે છે એ આ જે 60 દિવસનો સમય આપેલો છે કે 1 મહિનાની અંદર એટલે કે 30 દિવસની અંદર ઈરાન જે છે એ કમ્પ્લીટ હોર્મુઝને ઓપન કરી દે અને સાથે સાથે અમેરિકા જે આ એક બેરિકેડ લગાવીને નેવી દ્વારા રાખેલું છે એ બેરિકેડને ઓપન કરવામાં આવે અને જેટલા બી ટોલ ફ્રી જેટલા બી આપણા કમર્શિયલ જહાજો ફસાઈને પડેલા છે એ તમામ જહાજોને તાત્કાલિક અસરથી રવાના કરવામાં આવે અને ઈરાન ઉપર લાગેલા જેટલા સેન્કશન્સ છે એ સેન્કશનો દૂર થતાની સાથે જ આપણે એટલું કહી શકીએ કે ભારત પણ હવે અમેરિકાના દબાવ વગર ઈરાન પાસેથી સસ્તા ભાવે ઓઇલ ખરીદી શકશે. જેવી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી તો સીધા $110 થી ઘટીને આજે વિશ્વ મુદ્રા એમ કહી શકાય કે $85 ઉપર ક્રૂડ ઓઇલ આવી ગયું છે. એટલે તેલના ભાવમાં ઘટાડો થશે. આવનારા સમયમાં જેવી ડીલ થશે વિન વિન સિચ્યુએશન તો ભારતના પરિપ્રેક્ષ્યમાં છે. પણ આમાં હવે આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી પણ જોડાઈ ગયા છે. આવું આપણી સાથે મકવાણા સાહેબ, પણ પહેલા જયદેવભાઈ જોશી કે જે આપણે હમણાં 2-3 મહિના પહેલાના જ ઘટનાક્રમ જોઈ લઈએ તો 15 એપ્રિલે પણ આવી મીઠી મીઠી વાતો ઘણી બધી કરવામાં આવી હતી. ડીલની વાત થઈ હતી, ઇસ્લામાબાદમાં પણ આવી બેઠક થઈ, પણ અંતે નિષ્કર્ષ કંઈ જ ના આવ્યો. હવે 19 તારીખે એ બેઠક કરવાના છે, બરાબર છે, પણ તમને યાદ અપાવી દઉં કે 28 ફેબ્રુઆરી જે એટેક થયો એના 48 કલાક પહેલા 26 તારીખે પણ એક બેઠક તો મળી જતી અને પછી નેક્સ્ટ 2 કે 3 એપ્રિલે મળવાના હતા. પહેલા આ રીતનું યુદ્ધની શરૂઆત થઈ ગઈ. શું ગેરંટી કે 19 તારીખ પહેલા કે નવાજૂની નહીં થાય? શું ગેરંટી કે ઇઝરાયલ આમાં કોઈ કાંકરી ચાળો નહીં કરે, નવી જ રીતે આમાં યુદ્ધ શરૂ થઈ જાય? આપને શું લાગી રહ્યું છે? આપનો ટેક ઓવરઓલ આ બાબતે. ખૂબ સરસ પ્રશ્ન આપે વિકાસજી પૂછ્યો છે અને આપે જે પ્રશ્ન પૂછ્યો એનો સીધો એક લાઈનમાં જો જવાબ આપું તો અંગ્રેજીમાં એ કહેવાય છે કે ધ પ્રૂફ ઓફ પુડિંગ લાઈઝ ઇન ઈટિંગ. એટલે કે જે આ મીઠી વાનગી, આ મીઠી સૌને ગમતી એવી આ પીસ ડીલ જે આવી છે એ પુડિંગનું પ્રૂફ તો એ આપણે ખાઈએ, એનો સ્વાદ માણીએ, એ જોઈએ કે સારું છે, એમાં જ એનું પ્રૂફ છે. દેખી રીતે જોવાથી કેવું લાગે છે, એનો કલર કેવો છે, કયા વાસણમાં પીરસાય છે, એનો કોઈ ફેર પડતો નથી ત્યાં સુધી કે જ્યાં સુધી એ ચાખનારને પણ એટલી જ મીઠી ના લાગે, એ વાનગી હોય અથવા પીસ ડીલ હોય. આપે જે 2-3 ઇન્સ્ટન્સીસ સાઇટ કર્યા ચોક્કસ એના આધારે પણ, અને બદલતા રહેતા બંને દેશોના, ઈરાન અને અમેરિકા બંને દેશોના બદલતા રહેતા ચહેરા વાતચીતના કારણે પણ શુક્રવાર કદાચ ત્યાંની વાત થઈ રહી છે, જીનીવામાં સ્વિટ્ઝરલેન્ડમાં સાઇન થશે, એની આપણે રાહ જોઈએ. આ એક વાત. બીજી વાત, આ ડીલ વિશે ખુદ અમેરિકામાં અને અમેરિકાનું CNBC, હવે આજના સમયમાં તો કયું મીડિયા હાઉસ કઈ તરફ ઝૂકેલું છે એ કહેવું પણ અઘરું છે અને ટ્રમ્પ જાહેરમાં આવા મીડિયા હાઉસીસને કોલ આઉટ કરતા હોય છે. પણ CNBCએ હજી પણ એમ કીધું છે કે કેટલાક પ્રશ્નો હજી પણ અનરિઝોલ્વડ છે, અમે નથી જાણતા. પીસ ડીલની વાત થઈ છે પણ પીસ ડીલની શું જે ટેક્સ્ટ છે, લખાણ શું છે, સાઇન ભલે મોડું થાય પણ લખાણ પણ જાહેરમાં આવ્યું નથી, એટલે એમને પણ રિઝર્વેશન્સ છે. ત્રીજું મોટું પ્લેયર આમાં ઇઝરાયલ. ઇઝરાયલે એમ કહ્યું છે કે અમે અમારા જે સેનિટાઈઝ કરીને રાખેલા છે એ ઝોનમાં સીમિત રહેશું. ક્યાં ક્યાં? લેબનનમાં, ગાઝામાં અને વેસ્ટ બેંકમાં પણ.
એટલે એનો અર્થ એ થાય છે કે ઇઝરાયલ જમીન ઉપરનું પોતાનું પ્રેઝન્સ મૂકશે નહીં. ઉમેરે છે ઇઝરાયલ એના સ્ટેટમેન્ટમાં કે જો ઈરાન કોઈ પ્રકારનો કંઈ અટેક કરશે તો અમે એનો વળતો જવાબ આપશું. તો આ વાત પણ આ આખી ડીલની આસપાસ ઘણું બધું છે. સો યસ, આવકાર્ય છે, આજે આવકારીએ, પણ જેમ 28મી ફેબ્રુઆરીએ કે અમુક કલાકોમાં આમ થઈ જશે ને આમ થઈ જશે એવા ખયાલી મનસૂબા પણ કેટલાય લોકોએ વ્યક્ત કર્યા હતા, એમ અત્યારે પણ આ ડીલ આવી ગઈ છે અને બહુ સારું થઈ ગયું છે. એનાથી આપણે વિચલિત અને ભ્રમિત ન થવું જોઈએ. એક છેલ્લી વાત કહીને પૂરું કરું વિકાસજી. ક્રૂડ ઓઇલના બેરલ જે છે એ કોઈ માપદંડ નથી પીસ ડીલનું સાઇન થવાનું. સ્ટોક માર્કેટનું, વેપારનું, વાણિજ્યનું, ઇકોનોમીનું એનું ચોક્કસ હશે. એના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, આની પહેલા ઘણી વખતથી ઘટ્યા છે. પાકિસ્તાનમાં જ્યારે મીટિંગ કરવા ગયા ત્યારે પણ ભાવ ઘટ્યા હતા. તો એ કદાચ એ સેન્સેક્સ જે આપણે કહીએ ત્યાં નેસ્ડેકનું જે પણ ઇન્ડેક્સ છે એને અફેક્ટ ભલે કરે, પણ એને પીસ સાથે સીધો સંબંધ નથી. આતુરતા સાથે અને આશા સાથે આ ડીલના સાઇન થવાની અને એનું પાલન કરવાની આપણે સર્વે રાહ જોવી જોઈએ વિકાસજી. એટલે હું એની વાતે એટલા માટે સહમત છું કારણ કે સેમ આવી સિચ્યુએશન આપણે 15 એપ્રિલ બાદ જોઈ ચૂક્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આખી સભ્યતા ખતમ કરવાની વાત કરી હતી અને પછી અચાનક એવું આવે છે કે ભાઈ બંને દેશો સીઝ ફાયર માટે રેડી થઈ ગયા છે. ને પછી કેવું સીઝ ફાયર થયું આપણે પણ જોયું. અમેરિકાએ પોતાના અપાચે પણ ગુમાવ્યા, પોતાના એરક્રાફ્ટ કેરિયરને કેટલું નુકસાન થયું પણ આપણે જોયું. પણ આમાં જયદેવજી સવાલ એ થાય કે આ રીતની જો સિચ્યુએશન અત્યારે થઈ ચૂકી છે, પહેલી વાર એવું થયું છે કે અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પણ એમ કે ભાઈ કાલે ડીલ કરીએ કોઈ માનતું જ નહોતું કારણ કે એમનું થઈ ગયું હતું કે ભાઈ ખોટું જ બોલે છે. પણ પહેલી વાર ઈરાને એની સ્વીકૃતિ કરી છે, એને પુષ્ટિ કરી કે હા ડીલ થઈ છે ને માટે અમે તૈયાર પણ છીએ. તો આ વખતે પોઝિટિવ સંકેત તો બંને બાજુથી આવ્યા છે. તો એટલે એની શક્યતા વધારે આપને લાગી રહી છે કે હવે બધું શાંત થવા જઈ રહ્યું છે. યસ ચોક્કસપણે. અને જે મેં કીધું છેલ્લા આપના આગલા પ્રશ્નના જવાબમાં જે મારી છેલ્લી લાઈન હતી એ ફરી પાછી રિપીટ કરું કે આશાસ્પદ રીતે અને ઉત્સુકતાભેર આપણે રાહ જોઈએ કે આ ડીલ સાઇન થાય અને એનું પાલન થાય. ચોક્કસપણે એ છે સારી બાબત છે. આપે કીધું એ પણ 100% સાચું છે કે ઈરાને પણ પોતાની સ્વીકૃતિ આપી છે. પણ આ બધી બાબતને ધ્યાનમાં લઈએ તો પણ હજી ડીલની ટેક્સ્ટ બહાર નથી આવી એટલે આપણને નથી ખબર, એના મુદ્દા પણ બહાર નથી આવ્યા, આપણને નથી ખબર, સ્વીકાર્યું. પણ થઈ શું રહ્યું છે? ટ્રમ્પ જેટલા ટ્રુથ કે ટ્વીટ કરે છે એમાં વાત શું આવે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી ગયું, બંને દેશો હવે બ્લોકેડ નહીં કરે, ઓઇલ ટેન્કર્સ કેન મૂવ, ઓઇલ કેન ફ્લો. આ ટ્રમ્પના શબ્દો છે. તો લડાઈ શરૂ થવા પહેલા પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું જ હતું. તો આ 4 મહિનાના લગભગ નરસંહાર પછી આપણે શું મેળવ્યું એ પ્રશ્ન થાય. એક વાત. બીજી વાત, શું આ ડીલમાં ઈરાન યુરેનિયમને કંટ્રોલ કરશે, અણુ હથિયારો નહીં બનાવે એની સ્પષ્ટ માહિતી છે? ગમશે આપણને અને વૈશ્વિક શાંતિ માટે સારું હશે કે એની સ્પષ્ટતા પણ હોય અને ઈરાન એમાં પણ સાઇન કરે. પણ બધા માટે વિન વિન છે. પણ એક એજ વધારે છે ઈરાન માટે. એ ઈરાન, અને આઈ કોટ યુ વિકાસજી, કે એ ઈરાન કે જેની અસ્તિત્વ ખતમ કરવાની વાત હતી એ ઈરાન અત્યારે એ જ જગ્યાએ છે કે તો ખતમ થઈ જવાનું હતું, એની બદલે સમોવડિયાની જેમ સાઇન કરવા માટે બેસવાનું. ઇમર્જિંગ પાવર ઈરાને વધુ મેળવ્યું છે આ લડાઈમાં. સુપર પાવર તરીકે ચાઇના તો એની એવી વાત પણ કરી. પણ મકવાણા સાહેબ આપનું શું કહેવું છે? કારણ કે અયાતુલ્લા ખામેની એમનું એક કોટ મને યાદ આવે છે, વી વિલ બ્રિંગ એનિમીઝ ટુ ઇટ્સ નીસ. ઘૂંટણે પાડી દઈશું અમે અમારા દુશ્મનોને. શું આ કિસ્સામાં એવું ઈરાને સાબિત કરી બતાવ્યું? કારણ કે અમેરિકા જેવી મહાસત્તા એમણે આવી રીતે ડીલ કરવી પડે છે આ રીતે જ, અને પાકિસ્તાન એની પાછી જાહેરાત કરે છે અને પછી ટ્રમ્પ એની પછી પુષ્ટિ કરે છે કે અમે ડીલ કરી રહ્યા છે. પણ મુદ્દા બહાર નથી આવ્યા કે કયા કયા પોઈન્ટ છે. શું હજુ પણ ઈરાનનો અપર હેન્ડ છે કે આમાં પછી બાજી? કારણ કે ઈરાન પર પ્રેશર છે કારણ કે એની પણ અર્થવ્યવસ્થા સતત ડૂબી રહી છે. જી વિકાસ, આપનો સવાલ બહુ સરસ મજાનો છે. દર્શક મિત્રો, એટલી વાત જરૂર હું કહેવા માંગીશ કે કોઈ બી યુદ્ધ શરૂઆત થાય અને અંત સુધી કોઈ પણ આ લડાઈ જીતતું નથી. ખાલી પોતાના જીદને સંતોષવા માટે
કે હું આ લડાઈમાં જીતી ગયો. ઈરાન કહેતા હોય તો ખોટી વાત છે, અમેરિકા કહેતા હોય તો ખોટી વાત છે. આમાં ખરેખર નરસંહાર થાય છે, અનેક બિલ્ડિંગોનો નાશ થાય છે. પણ અમેરિકાએ જ્યારે 28 તારીખે યુદ્ધની શરૂઆત કરી ત્યાર સુધી ઈરાનને આકલન એનું ખોટું પડ્યું કે ઈરાનને અમે 24 કલાકમાં કે 48 કલાકમાં ઘૂંટણીએ પાડી દઈશું. પણ આ બધું એનું ગણિત ખોટું પડ્યું. એના રક્ષા વિશેષજ્ઞો અને એના તમામ એમ કહી શકાય કે તુલસી ગેબાર્ડ એમને પણ એમને ચેતવ્યા હતા કે તમે ઈરાન ઉપર ખોટો હુમલો કરવા માટે જઈ રહ્યા છે અને તમને આમાં સફળતા નહીં મળે. તો આવા તુલસી ગબાર્ડને પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હોય, નેવીના ચીફ ઓફ સ્ટાફને પણ દૂર કરવામાં આવ્યા હોય, અને જે પ્રમાણે આપણે કહી શકીએ કે આ યહૂદી લોબીના દબાવથી જે ડોનાલ્ડ ટ્રમ્પે પગલું ભર્યું અને ઇઝરાયલને સાથ દેવા માટે એણે ઈરાન ઉપર હુમલો કર્યો, અને એ હુમલાથી એને આજ સુધી કહી શકાય કે અમેરિકાના ઇતિહાસમાં જેટલું નુકસાન થયું અમેરિકાને એટલું નુકસાન આજ સુધી થયું નથી ને ડે બાય ડે થઈ રહ્યું છે. મકવાણાજી, સવાલ એ પણ થઈ રહ્યો છે, ફેબ્રુઆરીથી યુદ્ધની શરૂઆત થઈ ત્યારે સતત આપણે જોઈ રહ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ રહ્યું હતું, પરંતુ તેમને જીતની એક ટેગની સાથે બહાર નીકળવું હતું. અત્યારે એવું શું થયું હશે કે વિન વિન સિચ્યુએશન ચોક્કસપણે બંને દેશને જોવા મળી રહી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો જે અહમ છે તે સંતોષાયો ને હવે તેઓ કહી શકાય કે આ પીસ ટોક થઈ છે અને પછી ડીલ સાઇન થઈ ગઈ એ પ્રકારની વાતો કહી રહ્યા છે. ભાવિકા, આપનો સવાલ બહુ સરસ મજાનો છે. હું એટલું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જે પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની શાખને જાળવી રાખવા માટે કે હું દુનિયાના દેશોમાં આજે 9 દેશોમાં મેં શાંતિ કરારો કર્યા છે અને 10મો દેશ એટલે કે ઈરાનમાં પણ હું શાંતિ કરવા માટે જઈ રહ્યો છું. એની સાથે સાથે જે પ્રમાણેની શાખ ખરડાઈ રહી છે અને આવનારા મધ્યવર્તી ચુનાવની અંદર એણે આ ચૂંટણી જીતવાની છે અને આજે 2 મહિના માટે તેઓ વ્યસ્ત રહેશે. જે ફૂટબોલ મેચ, ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચ થવા જઈ રહ્યો છે. તો આ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખવા અને અંદરના એમના જે કોંગ્રેસ રિપબ્લિકન પાર્ટીના જે સાંસદ સભ્યો છે એનો પણ એના ઉપર ખૂબ જ દબાવ છે કે અત્યાર સુધી જે પ્રમાણે જે અમેરિકાને અરબો ડોલરનું નુકસાન થયું છે, હવે ફરીથી આટલું મોટે પાયે નુકસાન ન થઈ શકે. એટલે કોઈ પણ સંજોગોમાં આ યુદ્ધમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો એ જ હતો. એટલા માટે એમણે વ્હાઇટ હાઉસમાં પોતાના 80મા જન્મદિવસ નિમિત્તે પત્રકારો સાથે વાતચીત કરી કે આજે એનર્જી સંકટને હું દૂર કરવા માટે જઈ રહ્યો છું અને પોતાને એમ કહી શકાય જીદને સંતોષવા માટે એને જાહેરાત કરી કે હું આજે હોર્મુઝને હું ખોલાવું છું અને આવનારા 30 દિવસ પછી આ બધું તમામ દુનિયાના જહાજો છે એ બધું નોર્મલાઇઝ થઈ જશે અને હવે પછી એકબીજા દેશો પર કોઈ યુદ્ધ કે બોમ્બાર્ડમેન્ટ કે મિસાઇલ મારો નહીં કરવામાં આવે. આ બધું જોતા હવે લાગી રહ્યું છું કે હવે ઈરાન એ અમેરિકા જે છે ઈરાન ઉપર કોઈ પણ જાતનું દુસ્સાહસ કરે એવું મને લાગતું નથી. કારણ કે જ્યારે એને અપાચે હેલિકોપ્ટર જે દુનિયાનું પાવરફુલમાં પાવરફુલ જે હેલિકોપ્ટરને પાડી દેવામાં આવે તો આમાં એક કંઈક વિશેષ પ્રકારની તાકાત હોય, એની સાથે કોઈ એવા દેશો જોડાયેલો હોય જેના કારણે ઈરાન અમેરિકા સામે બાથ ભીડી રહ્યો હોય. તો ઈરાનની કોઈ હિંમત નથી કે આટલા મોટા સુપર પાવર સાથે એ બાથ ભીડી શકે. કારણ એની પાછળ રશિયા દ્વારા સાહેબ એક સપ્તાહ પહેલા ડોનાલ્ડ તમામ ટ્રમ્પ એવું ટ્વીટ કરી રહ્યા હતા કે ખર ગાઈડલાઈન અમે આજે રાત્રે લેવા જઈ રહ્યા છે અને જ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા ડીલની વાતો કરે છે. આ દર્શાવે છે કે આ યુદ્ધમાં ઈરાન અને અમેરિકાને કેવું ધોયું છે. જયદેવજી, આપણે છેલ્લા જે વાત કરી રહ્યા હતા, શું હવે આ સ્થિતિ બાદ ઈરાન હવે એક સુપર પાવર તરીકે ઇમર્જિંગ થઈ રહ્યું છે આપણે એવું કહી શકીએ? કારણ કે ઈરાનને અમેરિકાને પણ માત આપી, ઇઝરાયલને પણ ધોયું, સાથે સાથે મિડલ ઇસ્ટમાં પણ એ પાવરફુલ તરીકે અત્યારે એક દેશ તરીકે ઉભરીને આવ્યું છે. શું વર્લ્ડ ઓર્ડરમાં હવે રશિયા, અમેરિકાની, ચાઇના બાદ હવે ઈરાન પણ આવી રીતે સુપર પાવર તરીકે ઉભરીને આવશે જો આ બધામાંથી બહાર નીકળી ગયું તો? સુપર પાવર ની નજીક ઈરાનને પહોંચ્યું છે એવું કહેવું એ થોડુંક કદાચ ઉતાવળિયું હું કહીશ અને એ કદાચ બહુ મોટો વ્યાપ ટોપ 10 ટોપ 15 કરો તો કદાચ એમાં ઈરાન સામેલ થાય, એ થોડું કદાચ વહેલું હશે. પણ ચોક્કસપણે મિડલ ઇસ્ટમાં ઈરાનનો દબદબો બરકરાર રહ્યો. ઇઝરાયલ
એક સમય એ પણ સ્થિતિ હતી કે ઇઝરાયલના કહેવા પ્રમાણે અમેરિકા કરે છે એ વાત આવતી હતી. તો જાણે ઇઝરાયલ તો હાંસિયામાંથી ધકેલાય જ ગયું હોય એમ ધકેલવામાં ઈરાન સક્સેસફુલ રહ્યું. પાકિસ્તાન જેવું, પાકિસ્તાન જાણે ઓપરેશન સિંદૂરનો બદલો પાછો વાળતું હોય એમ અમેરિકાની પહેલા જાહેરાત કરે પીસ ડીલની, અને એ પાકિસ્તાન અને ઈરાનની નજદીકી પણ આપ જોવો. અંતે અમુક રાષ્ટ્રો અમુક રીતે એટલા નજીક હોય છે કે જેને આપણે વહેલુસર સમજી લેવું જોઈએ. આપણે કેટલુંય કંઈ પણ કહીએ, પાકિસ્તાને ડિપ્લોમેટિકલી અત્યારે થોડીક પોતાની છબી સુધારી છે, એ સ્વીકારવું પડે આપણે. આ કરવામાં ઈરાન સક્સેસફુલ રહ્યું છે. રશિયા, ચાઇના, ઈરાન બહુ જ જૂના મિત્રો છે, એકબીજાને સતત મદદ કરતા આવે છે, એ જગ જાહેર છે. ડીલ શું થઈ છે નથી થઈ એ હજી એની આપણા પર પછી આવીએ, પણ ચોક્કસપણે કંઈક આર્થિક ગીવ એન્ડ ટેક થયું હશે, લેણ દેણ. જયદેવજી, આપણે સુપર પાવર ઈરાનને અત્યારે ન ગણી શકીએ, એ વહેલું કહેવાશે. આપની વાત બિલકુલ સાચી, પણ એ તો આપણે માની શકીએ ને કે નાનો દેશ અને ક્યાંક જગત જમાદાર ઇઝરાયલની સાથે મળીને તેની પર હુમલો કર્યો છે, છતાં પણ જડબાતોડ જવાબ આપ્યો અને અત્યાર સુધી ટકી રહ્યું. અને અનેક ડીલ છે તેણે કેન્સલ કરી, ન માન્યું, અમેરિકાની ઘૂંટણીએ તે ન પડ્યું, એ તો આપણે સ્વીકારવું રહ્યું. 101% અમેરિકાને ઈરાને બોધપાઠ શીખવ્યો એટલું માત્ર નહીં, એક અલગ જ પ્રકારના વોરફેરના પ્રકરણો ઈરાને લખ્યા છે. એસિમેટ્રિક વોરફેર હોય, જે રીતે અલગ રીતે આયર્ન ડોમને તોડી પાડવા માટે ક્યારેક ડ્રોન, ક્યારેક નાના યુએવી અને ક્યારેક મિસાઇલ, આ બધામાં રડાર, હીટ સીકિંગ પ્રકારનો એક રડાર, એટલે અમુક એમ્યુનિશનને પકડી શકે, અમુક પ્રોજેક્ટાઇલને પકડી શકે, અમુકને ના પકડી શકે. એ કરવું એ પહેલી વાર હતું. નાની નાની બોટ, એમ્યુઝમેન્ટ, એન્ટરટેનમેન્ટ, આપણે ફરવા જઈએ ગુજરાતના દરિયાકાંઠે પણ ત્યાં ફરવા જઈએ એ પ્રકારની બોટો ઉપર ચાલી ચાલીને એણે અમેરિકી વેસલ્સને અટેક કર્યા. અમેરિકાના થાણા જ્યાં જ્યાં હોય એના ઉપર અટેક કર્યા. તો ઈરાને પોતાની અને ત્યાંના લોકોની ખુમારી, અને આપણે ખૂબ એકવાર વાત થઈ છે વિકાસજી, ઈરાક અને ઈરાન અને ઈરાનના શિયા મુસ્લિમો બલિદાન દ્વારા ભગવાનની નજીક જવું, આનો પૌરાણિક ઇતિહાસ ઈરાનનો છે. એ આખો સમાજ, આખું દેશ એના માટે તૈયાર હતું. બિલકુલ, એ આપણે એક સમયે ઈરાનની વિરુદ્ધ, ઈરાની સત્તાની વિરુદ્ધ, ખામેનીની વિરુદ્ધ વાત કરી હતી. વિરોધીઓ ક્યાં ગયા? જી જયદેવજી, લોકો, ઈરાનના લોકો તહેરાનમાં એ મોટા મોટા જે મોન્યુમેન્ટ છે કે જે ઐતિહાસિક જગ્યાઓ છે, બ્રિજ હોય, લોકો ત્યાં ઉભા રહી ગયા કે આવો અમે તૈયાર છે, અમે મિસાઇલ અમારા છાતી પર લેવા માટે તૈયાર છીએ. એ જ ખુમારીના કારણે કદાચ ઈરાન જીત્યું છે. સમયનો અભાવ છે એટલે મકવાણા સાહેબ, આપની ક્લોઝિંગ કમેન્ટ આ બાબતે 10 થી 20 સેકન્ડ. હું એટલું કહી શકીશ કે આ જે ડીલ, ફાઇનલ ડીલ કરવામાં આવશે, એનાથી આખી દુનિયાના એનર્જી સર્કિટમાંથી આપણી બહાર આવવાનો રસ્તો મળશે. અને અમેરિકા કદાચ આ યુદ્ધમાંથી પોતાની ઇજ્જતને જાળવી રાખવા માટે જે પ્રમાણે એ જાહેરાત કરી છે, ઓકે, તો બંને પાર્ટીને વિન વિન સિચ્યુએશન છે કે ઈરાનની તમામ જે શરતોને માન્ય રાખી અને ગીવ એન્ડ ટેક, જે પ્રમાણે કેપ્ટન જવદેએ કીધું છે એ પ્રમાણે $24 બિલિયન એમને મહેનતાણું આપવામાં આવશે. અને સાથે સાથે જે નુકસાન ઈરાનને થયું છે $300 બિલિયન, એ પણ આ 60 દિવસની અંદર નક્કી કરવામાં આવશે કે ક્યારે એમને આ પૈસા બધા અને એના ઉપર જેટલા ફ્રોઝન એસેટ છે એને રિલીઝ કરવામાં આવશે. અને દુનિયાના દેશો સાથે એમનો જે દબદબો પહેલા હતો અને જે પ્રમાણે વેપારમાં એને તમામ સેન્કશનોથી દૂર કરવામાં આવશે. અને એ પ્રમાણે ઈરાન એક ઉભરતો એવો નવો દેશ કહી શકાય. અને મિડલ ઇસ્ટમાં એમણે પોતાની એક, એમ કહી શકાય કે પોતાની સત્તા જાળવી રાખી છે. તો ઇઝરાયલને પણ હવે ડરવું પડશે. અને દુનિયાના દેશોને ઈરાન સાથે એક સારી રીતે એમ કહી શકાય કે એણે જે પ્રમાણે હોર્મુઝને ટૂલ તરીકે ઉપયોગ કર્યો છે, હવે બધા લોકોને આ માટે જોવું પડશે. અને આવનારા સમયમાં, એટલે કે આવનારા 100 કલાકમાં આપણે રાહ જોઈએ જીનીવા ખાતે 19મી જૂનના દિવસે જે પ્રમાણે ઈરાન અને અમેરિકા વચ્ચે સાઇન થશે. ટ્વિસ્ટ એન્ડ ટર્ન 108 દિવસમાં જે આપણે જોયા, જે સ્પિન જોયા, એ શુક્રવારે થશે કે કેમ. આભાર જયદેવજી, આભાર મકવાણા સાહેબ, અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, સમય ફાળવ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.
તો હવે 19 તારીખ પર નજર છે. સ્વિટ્ઝરલેન્ડમાં બેઠક થવા જઈ રહી છે. હવે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પહોંચે છે. ફરી એકવાર જેડી વેન્સ અને કુશનર એ બધા પહોંચે છે, એના પર નજર છે. પણ ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવવાના બાકી છે, કારણ કે ટ્રમ્પે પોતે ઈચ્છા વ્યક્ત કરી છે કે પોતે ખામેનીને મળવા માંગે છે. શું ટ્રમ્પ ઈરાન પહોંચશે કે પછી ખામેની બહાર આવશે? ઘણી બધી શક્યતા છે. આ આખા 108 દિવસોમાં કોઈએ પણ ખામેનીને જોયા નથી. શું હવે બહાર આવશે? શું ડીલ થશે કે ઇઝરાયલ એટેક કરશે? તમામ બાબતો ટ્રેક કરતા રહીશું અમારી વિશેષ રજૂઆત અંતર્ગત. બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.